આજે આપણે નગાલાખાના પરચાની વાતો સાંભળીશું. સાહેબ, સંત કોઈ દિવસ ડૂબાડે નહીં, તેણે તો તારવાના જ કામ કર્યા છે. આજે આપણે એવા બે ભરવાડના સંતની વાત સાંભળવાના છીએ કે જેમની ભક્તિથી અખિલ બ્રહ્માંડના નાથને પણ તેના નેહડામાં ઉતરવું પડ્યું હતું. આમ બાવળિયાળીની ધરતીમાં 16 અટકના ભરવાડના બે દીકરા નગાપા અને લાખાપા થઈ ગયા છે. જેમાં મોટા દીકરાનું નામ નગાપા હતું અને નાના દીકરાનું નામ લાખાપા હતું. આ તો બંને ભરવાડના દીકરા કહેવાય છે ને કે ભરવાડના દીકરા માના કોઠામાંથી જ ઠાકરની ભક્તિ લઈને આવે છે. ભરવાડના દીકરાના બાળપણથી જ ઠાકર ઠાકર અને ઠાકરના નામથી તેની ભક્તિ શરૂ થતી હોય છે. આવી જ રીતે નગા આપા અને લાખા આપાના ઠાકરની ભક્તિમાં રંગાય છે. આમ બાળપણથી જ બંને ભાઈઓને તુહી ઠાકરના નાદ લાગી ગયા હતા અને આ બંને ભાઈઓની ભક્તિ જોઈને સાક્ષાત ઠાકરને પણ તેના નેહડે ઉતરવું પડ્યું હતું. સાહેબ, આમ અખિલ બ્રહ્માંડનો નાથ પણ નગા લાખાના નેહડે આવીને ખુશ થયો. આજ પણ બાવળિયાળી ધામમાં નગા લાખાના ઠાકર કહેવાય છે. તો મિત્રો, નગા લાખાના ઠાકરના દર્શનનો લાવો ક્યારેક જરૂરથી લેજો. વર્તમાન સમયમાં નગા આપાની સમાધિ બાવળિયાળીમાં છે અને લાખા આપાની સમાધિ મોટી બોરુમાં છે. તો આજે આપણે એ વાત સાંભળીશું કે લાખા આપાની સમાધિ મોટા બોરુમાં કેમ છે. તો આપણે આજના ઇતિહાસમાં એ જાણીશું કે લાખા આપાની સમાધિ બોરુમાં કઈ રીતે થઈ અને નગા આપા અને લાખા આપાની સમાધિ અલગ અલગ કેમ છે, એની આજે મારે તમને વાત કહેવી છે. આપણી ધરતી જ એવી છે ભાઈ, આ ધરતીના માઢોડા એવા છે કે ભક્ત નરસિંહ જ્યાં નાથિયો નેહમાં અને સંપદા પામ્યો જ્યાં સુદામાં અને વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજે અને જતી સતીનો છે વિહામો પણ ગામે ગામે હજી ઊભા છે સ્તંભ પોકારતા એ શૂરવીરોના ગુણની ગાથા વલણી ભારતી ભૂમની વંદુ તણી આવડી ધન્ય હો ધન્ય તને સૌરાષ્ટ્રની ધરતી. આ સૌરાષ્ટ્રની ધરતીમાં બાવળિયાળી ધામમાં બે મહાન સંતો નગા લાખા એમ નામ કહેવાય છે અને તુહી ઠાકરના નાદ લાગી ગયા છે અને ઠાકરની ભક્તિમાં તાર લાગી ગયો છે અને આ સંતો એ દુનિયામાં ડંકો વગાડ્યો છે. પણ એક દિવસ એવો આવ્યો કે નગા આપા અને લાખા આપાને જુદા પડવાનો એવો એક સમય આવ્યો છે. લાખા આપા એ પોતાના પરિવારને લઈને ભાલ પંથકની મોટી બોરુ ગામમાં જાય છે અને ત્યાં પોતાના રહેણાંક થાય છે. પણ લાખા બાપાને તો બસ એક જ લગ્ન લાગી છે અને તુહી ઠાકરનો નાદ લાગી ગયો છે. પણ ઘટના એવી બને છે કે એક એવી મેઘલી અંધારી રાતે તુહી ઠાકરના નામ જપતા હતા અને એવે ટાણે એક રુદન કરતો અવાજ એના કાને પડ્યો. તે વિચાર કરે છે કે આ કોણ રુદન કરે છે. આવી મેઘલી રાતે કલ્પાંતનો અવાજ આવ્યો એટલે લાખા બાપાએ પોતાની માળા લઈ અને લાકડી લઈ જે બાજુથી કોઈ સ્ત્રીના રુદનનો અવાજ આવી રહ્યો હતો તે તરફ હાલીને જાય છે. ત્યાં તો એક ગાય મરેલી પડી હતી ફળિયામાં અને તેજાબા નામની એ વૃદ્ધ માડી એ ગાયની પાછળ કલ્પાંત કરે છે. ત્યારે લાખા બાપા એને સમજાવે છે કે જેમ તમારે દૂધની જરૂર હતી એમ ઈશ્વરને દૂધની જરૂર હશે એટલે તમારી ગાયને લઈ લીધી. પણ તમે આની પાછળ કેમ આટલું બધું રડો છો, શું કારણ છે? ત્યારે તેજાબા નામની વૃદ્ધ ડોશી એમ કહે છે કે લાખા બાપા, તમે તો સંત છો, તમે તો બધું છોડી દીધું છે, તમને કાંઈ મોહ માયા ન હોય અને અમે તો રહ્યા કાળા માથાના માનવી છે. મારે 4 વીઘા જમીન હતી એ પણ પતિના દવાખાનામાં વહી ગઈ અને એક દૂધ ખાવા આ ગાય હતી એ પણ આજે નથી રહી. હવે તો મારું કોઈ નથી, હવે મારી જીવવું કેમ? એટલે હું આ કલ્પાંત કરું છું. અને લખા બાપાથી જોવાયું નહીં અને તુહી ઠાકરના નામના નાદ ફળિયામાં ગુંજવા મળ્યા અને વીજળી ચમકવા માંડી અને ઘટા ટોપ વાદળા મંડાણા
અને એવા ટાણે લખા બાપા આમ ઊંચી આબમાં નજર કરી અને કહે છે કે હે ઠાકર, આજ સુધી મેં કાંઈ દિવસ તારી પાસે કોઈ માંગ્યું નથી, પણ આજ હું પહેલી અને છેલ્લી વાર તમારી પાસે એક માંગણી કરું છું કે મારી બધી આયુષ આપી અને આ ગાયને ઊભી કરો. બસ, મારે કાંઈ નથી જોતું, મારું આયુષ આપીને પણ ઊભી કરો. આમ વાત થાય છે ત્યાં તો એ ગાય છે એ ઊભી થાય છે, અને જે મરેલી ગાય છે એ આજ હજીવન થાય છે. ત્યાં તો ડોશીના હરખનો કોઈ પાર નથી રહેતો. એ દોટ કાઢી ગામમાં જઈ અને કહેવા લાગે કે લખા આપાએ મારી ગાયને હજીવન કરી છે, મારી ગાયને જીવતી કરી છે. અને એવી વાત સાંભળી ત્યાં તો આખું ગામ ભેગું થાય છે, અને એ તેજાબા નામની ડોશીના ફળિયામાં ગાયની ફરતે એમ કહેવાય છે કે તું હી ઠાકરના નાદ છવાઈ ગયા છે. પણ હવાર પડ્યું અને ભલ ઉગ્યા ભાણ તિહાર લઉ ભામણા, અને જીવન મરણ રે માણ અમારી રાખજે કાશ્યપ રાવ. એવા એમ કહેવાય છે કે એવા સૂરજ નારાયણ ઉગ્યા છે અને પોતાની હોના જેવી કિરણો આ ધરતી પર પાથરે છે. ઋષિઓ છે સૂરજને અર્ધા આપે એવી વેળાએ એમ કહેવાય છે કે લખા બાપા છે એ ગામને કહે છે કે બાપા, હવે ભજનમાંથી બહાર આવો અને આ હામો જે તળાવનો કાંઠો છે ને ત્યાં મારી સમાધિ લેવરાવો. ત્યાં તો લોકો કહે છે, અરે બાપા, અમારો કાંઈ વાંક? ત્યારે લખા બાપા કહે છે કે તમારો વાંક કાંઈ નથી, પણ મેં મારા ઈશ્વરને, મારા ઠાકરને વાયદો આપ્યો હતો કે હું કાલ સુધી સાંજમાં સમાધિ લઈ લઈશ. મારી પૂરી આયુષ છે એ ગાયને આપો. અને સાહેબ, એટલા માટે લખા આપાની સમાધિ મોટી બોરુમાં છે. એ તળાવની કાંઠે એમ કહેવાય છે કે સમાધિ લીધી, અને આજે પણ ત્યાં મંદિર છે. આખા સમાજ, ભરવાડ સમાજ થઈ અને એ લખા આપાનું મંદિર બનાવ્યું છે. એ ઠાકરની હારે જેની યારી હોય એ માલધારી હોય, અને એ માલધારી ભરવાડના દીકરા નગા લાખા એમ કહેવાય છે કે આખી દુનિયામાં ડંકો વાગે છે. આવા સંતો મહંતો સૌરાષ્ટ્રમાં થઈ ગયા છે, જેની અપાર ભક્તિ જોઈ અને સાક્ષાત કાળિયા ઠાકરને પણ આ ધરતી પર આવવું પડે. સાહેબ, એવી ભક્તિ અને એવા સંતો મહંતોને લીધી આજે પણ આપણી આ ધરતી ટકી રહી છે. આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.